આ છે અર્જણ સુખનું સતકેવલ મંદિર કે જ્યાં પક્ષીને ચણ, કૂતરાને રોટલા, ગાય માતાને ઝાર એવું નિયમિત ખવડાવવામાં આવે છે. અહીં ગામના યુવા મિત્રો મળી અને સાંજે રોજ રોટલા બનાવે છે ગરમા ગરમ અને કૂતરાઓને જમાડવામાં આવે છે. આ છે મંદિર અર્જણ સુખનું. સમગ્ર ગામ આસ્થાથી દર્શનાર્થે આવે છે. સમગ્ર કાર્યક્રમો ભક્તિભાવથી થાય છે. આ છે સતકેવલ સાહેબ આશ્રમ. આપણે મળીશું અહીંના ગ્રામજનોને, ભક્તજનોને અને એમની સાથે વાતો કરીશ. અર્જણ સુખના યુવાનો કૂતરા માટે રોટલા બનાવે છે. રોજ બનાવે રોટલા. 14 વર્ષથી રોજ રોટી બનાવે છે અને 1 મણ ઘઉંના ને રોજ કૂતરાઓને રોટી ખવડાવવામાં આવે છે. અને વિશેષ વાત કરીશું આ સેવકો પાસેથી અને જાણવાનો પ્રયાસ કરીશું. આ બધા સ્વયંસેવકો રોજ રાતે રોટલી બનાવવા માટે આવે છે. આજે કંઈક દેણું કરવાનું હતું ને, મોટું કરવાનું આજે કાલે રાખ્યું છે. આજે ગામમાં પ્રસંગ છે એટલે 2-5 જણા ઓછા છે. તમારું? કિશોરભાઈ સિંગાળા. કિશોરભાઈ, આ તમે એક સતકેવલ આશ્રમમાં છો. આશ્રમ કેટલા સમયથી છે? 14 વર્ષથી હાલે. 14 વર્ષથી તમારા ગામના લોકો દર્શનાર્થે આવે જ આવે? આવે ને બધા આવે. આશ્રમની કોઈ તિથિ ઉજવણી થાય છે? આ તિથિ 2 વખત થાય. આશ્રમની સ્થાપના કોણે કરી? સ્થાપના પ્રેમદીદાસ દાદાએ. દાદા મૂળ અહીંના મૂળ. તો એના વહેલાનું થોડુંક નામ આપો ને. એના ગુરુ ભલગામ કપિલદાસ. એની નીચે આશ્રમ આવે. આશ્રમ આવે. દાદા છે અહીં અર્જણ સુખના જતા? અર્જણ સુખના. એને ઊભો કર્યો આશ્રમ. હા, તો એના પરિવારનું કોઈ છોકરાઓ નામ? છે નહીં કોઈ, બોમ્બે છે બધા. આ આશ્રમની કોઈ વર્ષમાં તિથિ કેવું કોઈ ઉજવણી થાય? તિથિ એક નિર્વાણ તિથિ અને એક દિવાળી લાભ પાય છે. ગામ ધુવાડા બંધ હોય. ધુવાડા બંધ હોય છે અને એક ગુરુ પૂનમ હોય. સિવાય કોઈ કાર્યક્રમો થાય? મહિનામાં 2 વખત કૂતરાના લાડવા થાય અને પ્રસાદ થાય. મહિનામાં 2 વખત બીજ અને પૂનમ. દર પૂનમ ને દર રવાની પ્રસાદ થાય. અને ગામમાંથી માનતાઓના જ હોય પ્રસાદ. માનતા મને શેની માનતા? મને કોઈ માનતા કરી હોય એ લોકો ધરવા આવે ને પ્રસાદની, એ 5-5 પ્રસાદ ભેગા થઈ જાય હારે. દર પૂનમ ને દર બીજ. શું નામ તમારું ભાઈ? શૈલેષભાઈ મોવલિયા. શૈલેષભાઈ, આ રોટી બને છે શેના માટે બને છે? આ કૂતરા માટે બને છે રોટલી. હા. અને 14 વર્ષથી ચાલે છે આ કાર્યક્રમ. હા હા. 14 વર્ષ પૂર્ણ થયા. આ કૂતરાને રોટલી કાલે દેવામાં આવશે? હા, કાલે નોખા બધે છે ને વાડીમાં સીમમાં જાય અને ગામમાં નાખે. 14 વર્ષથી રોટલી ચાલે છે.
સરસ. આ સિવાય બીજી કોઈ સેવાકીય પ્રવૃત્તિ? હા છે ને, બીજી કૂતરા માટે લાડવા બને મહિનામાં 3-4 વખત. કબૂતર માટે સૈણ નાખે કાંઈ 1.5 મણ મકાઈની. રોજ ચાલે જ છે કાર્યક્રમ. ગાય માટે કાંઈ? ગાય માટે તો અહીંયા નથી, પણ ઓમ સેવા આપે એમ. એવું કાંઈ હોય તો દોડીને મિત્રો વયા જાય. હા, સેવા કરવા જઈએ એમ. આ તમારી ટીમમાં કેટલા મિત્રો છે સેવકો? અમારે 20 જણા છે અહીંયા કમિટી મંદિરની અહીંયા. હા, બાલકુવેર સેવા યુવક મંડળ બધા. અહીંયા કોઈને દાન કરવું હોય તો કરી શકે? હા, કોઈ પણ દાન કરી શકીએ અહીં ગણે. તમારા સુરત રહેતા કોઈ દાતાઓ દાન કરે છે? હા, કરે છે. અને બીજું વિશેષ રાજુભાઈ કે આ કબૂતરને રહેવા માટે એક સબૂતરો બનાવવાનો છે, કબૂતર ઘર. અત્યારે એના દાણા તો છે સૈણ માટે, હવે એક ઘર બનાવવાનું છે. તો એના માટે દાતા મળી જાય તો સરસ એમ. હા, એના માટે અમે દાન થોડુંક એકઠા કરીએ છીએ અત્યારે. તો એકઠા દાન થોડુંક થઈ જાય તો એના માટે સબૂતરો બનાવવાનો છે. સરસ સરસ. ભગવાન જલ્દી તમારી આ ઈચ્છા પૂરી કરે. હા, અબોલ જીવો માટે તમારી સેવાની પ્રવૃત્તિ છે એ અવિરત ચાલુ રહે. હા. વાડીઓના કૂતરાઓને રોટલો નાખે છે.